સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીન મૂકી કામ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી, જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખ્યો છે અને સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપી આ પત્ર તેમને મોકલ્યો છે અને જણાવ્યું છે કે જો 15 દિવસમાં રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. વરાછા ઝોનમાં અમે ધક્કા ખાધા છે. સતત 1 વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ, પણ આ લોકો કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરતા નથી. છેલ્લે અમે અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે, પણ આ લોકોની નિંદ્રામાંથી હજી કોઈ બહાર આવ્યા નથી.